સાબરકાંઠા આરટીઓ વિભાગનો સપાટો 29 વાહનો સામે કેસ કરાયા। શાળાના વેકેશન ખુલ્યા બાદ સ્કૂલવાનના ચેકિંગ હાથ ધરાયા। સ્કૂલે વિદ્યાર્થીઓને લઈને જતી મોટની સવારીઓ સામે કાર્યવાહી। સાબરકાંઠા આરટીઓ દ્વારા 29 વાહનો સામે કેસ કરાયા તેમજ 5ને ડિટેન કરાયા। ફાયર તેમજ આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાર્યવાહી। આરટીઓ કચેરી દ્વારા સ્કૂલવાનો માંગ સરપ્રાઇઝ ચેક ધરાવતા ચાલકો માંગ ફફડાટ। શાળા સંચાલકો આરટીઓ કચેરી ખાતે દોડી આવ્યા। અત્રેના સાબરકાંઠા જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા શાળામાં બાળકોને લઈ જતા વાહનોને આજરોજ સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરેલું હતું, જેમાં આ શાળાની વાહનો બાળકોને જે લઈ જતા હોય તેના વીમો, પીયુસી, ઇન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરે જેવા જે પણ વાહનોના દસ્તાવેજો અમલી ના હોય તેમને ડિટેન કરવામાં આવ્યા તથા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા। આવા આજરોજ 70 જેટલા વાહનોની ચકાસણી કરવામાં આવી તથા તેમાંથી 28 જેટલા વાહનો ગુનાહિત જણાતા તેમને ચલણ ઇસ્યુ કર્યા અને 4 જેટલા વાહનો કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ, જેમાં 2 બસ તથા 2 ઇકો સામેલ છે અને આગામી સમયમાં પણ આવા શાળાએ બાળકોને લઈ જતા વાહનોમાં કોઈ પણ દસ્તાવેજ અથવા તો અન્ય ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો અત્રેથી કડક કાર્યવાહી કરવામાં આવશે। કમિશનરશ્રીના પરિપત્ર મુજબ સાબરકાંઠા હિંમતનગર આરટીઓ દ્વારા સ્કૂલ બસો તથા 2 ઇકો ગાડી 207 ડિટેન કરેલ છે। અત્રેની ડીએ બ્રાન્ચમાં ટેક્સ તથા અન્ય કાગળો તપાસ કરી દંડ વસૂલ કરી વાહન મુક્ત કરવામાં આવશે। વધુમાં આવતા સપ્તાહમાં આ બાબતનું સઘન ચેકિંગ કરવામાં આવશે તેવું આરટીઓસી દ્વારા જણાવવામાં આવેલ છે। તેના સંદર્ભે આજરોજ વહેલી સવારથી સ્કૂલ વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 3 બસ અને 2 ઇકો ડિટેન કરવામાં આવેલ છે।